આજે 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસના નિમિત્તે આપણે સુરત શહેરના અંદર સમસ્ત આદિવાસી સમાજ સુરત દ્વારા અહીંયા રેલીનું આયોજન કર્યો છે। આપણે થોડી ઝલક નિહાળીએ અને અહીંયાના જેટલા બી આદિવાસી સમાજના લોકો આવ્યા છે એમને મળીને એમની સંસ્કૃતિ વિશે પૂછીએ અને આજનો હેતુ પૂછીએ। જોહાર। આજે 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસના નિમિત્તે આ રેલીનું આયોજન કર્યો છે। એમાં આપણા પુરખાઓ બેઠા છે, મતલબ આપણા વડીલો, આપણે એમને પૂછીને જાણીએ। આપણે આજે 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની રેલી કાઢી છે, તો તમને કેવો અનુભવ છે? આજે આપણે જે આદિવાસી સમાજ માટે લોકો જાગૃતિ માટે આપણે રેલી કાઢી છે, તો તમારા હિસાબે આદિવાસી કેટલો જાગૃત છે? જાગૃત હજુ વધારે થવું પડે એવું છે આદિવાસીએ, બરાબર? કારણ કે તેમાં આદિવાસીઓને પૂરી હજુ માહિતી નથી, અથવા સરકાર તરફથી ગમે તેમ પૂરી માહિતી હજુ આયોજન જરૂરી છે। આગળ આપણે જઈશું। આપણે જે આદિવાસી કલ્ચરનું ડાન્સ છે, એ નૃત્ય છે આદિવાસી કલ્ચરના, આપણે એને નિહાળશું। કેમેરામેન પ્લીઝ ફોકસ। હમણાં આપણા જે આપણા ભગવાન જે આપણે જેને કહી શકીએ બાબા સાહેબ આંબેડકર, એમની પ્રતિમાને ફુલાર માટે લોકો જાય છે, તો આપણે આપણા સમાજના લોકો જોડે આપણે એનો વિડીયો રિપોર્ટિંગ કરશું। જોહાર। આપણા સમક્ષ આજે ભીલ આદિવાસી સમાજના જે લોકો છે પોતાની વેશભૂષામાં આવેલા છે, આપણે એમના વિશે જાણીએ। તમે ભીલ આદિવાસી છો, તમે તમારા સમાજ વિશે થોડું જણાવશો? હા, તો અમારો ભીલ સમાજ છે એ ભીલ સમાજ જે હલ્દી ઘાટીના યુદ્ધમાં મહારાણા પ્રતાપને રાણા પૂંજાના નેતૃત્વમાં સાથ આપ્યો હતો, મહારાણા પ્રતાપને હલ્દી ઘાટીના યુદ્ધમાં। અને ભીલ સમાજ એ તીર કમાન ચલાવવામાં પ્રખ્યાત હોય છે। અને ભીલ સમાજમાં મેઇન તો વધારે આપણે જોઈએ તો લડવૈયા વધારે થયા, જેમ કે આપણે જો સોમનાથ નું હોય તો ત્યારે વેગડાજી ભીલ થયા અને હલ્દી ઘાટીના રાણા પૂંજા થયા, બરાબર? તમે કઈ કેશો ભીલ સમાજ વિશે, કે તમારો અભિપ્રાય તમને કેવું એમ આજે 9 ઓગસ્ટના દિવસે કઈ કેવું લાગે છે? આપણા વચ્ચે બીજા સમાજના भी છે, तो આપણે એમને પૂછીએ ये अपना जो आदिवासी कल्चर का जो ये क्या क्या है, आप हमें बताएंगे? सनई है, ये भी सनई है, वो ढोल है, ये कुंडी है, वो ये मांडल है, और ये ताली है, ये इसको बजाना पड़ेगा। एक बार पूरा बजा के दिखाओगे साथ में? આપણે અમને જાણી શકીએ આપણા આગેવાનો છે અને રેલી કાઢી રહ્યા છે, આપણે વેગોર અમને સાથે વાત કરશું। આપણે 9 ઓગસ્ટ જે હમણાં જે રેલી કાઢી છે એનો મુખ્ય હેતુ જણાવશો? આજના યુવધારા ઘોષિત વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સમસ્ત આદિવાસી સમાજ સુરત શહેર દ્વારા આજ રોજ સુરત શહેરની અંદર સમાજના 12 જ્ઞાતિ મંડળના પ્રમુખો તેમજ હોદ્દેદારો, સંગઠનના પ્રમુખશ્રીઓ અને સાથે સાથે આપણા જે આદિવાસી સમાજના નવયુવાનો, બહેનો, અગ્રણી અને વડીલો આજની 9મી ઓગસ્ટની વિશ્વ આદિવાસી દિન નિમિત્તે ખૂબ જ સરસ રીતે અને ખાસ કરીને પ્રાકૃતિક રીતે આજે ડીજેનો ઉપયોગ કર્યા વગર અમારા આદિવાસી સમાજના જે વાજિંત્રો છે તે પ્રાકૃતિક રીતે બનેલા સાધનોમાંથી બનાવેલા વાજિંત્રો છે, તે આજરોજ અમે સદંતર ડીજેનો બંધ કરી અને અમે આ એક મોટી પહેલ કરી છે, જેના થકી અમે આદિવાસી સમાજની એક આધુનિક યંત્રોને બંધ કરી ડીજેનો બંધ કરી અમે વાજિંત્રોનો અમે સહયોગ કરી
સમસ્ત સુરત શહેરમાં એક અમે અભિયાન પૂરું પાડવા માટે પ્રયત્ન કરી રહ્યા છે, જેમાં આજે અમને સફળતા મળી છે. ખાસ કરીને જોઈએ તો અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે કે આદિવાસી સમાજના અધિકારો અને હકો બાબતે 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિને અમારા જે અધિકારો છે એના માટે ખાસ કરીને પર્યાવરણ બચાવો, વિશ્વ આદિવાસી દિન નિમિત્તે ખાસ સંસ્કૃતિ બચાવવા માટેનો અમારો પ્રયાસ છે અને આ પ્રયાસ થકી અમે વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરી રહ્યા છે. તો આપણે જોઈ શકીએ છીએ આ રીતેનો આ કાર્યક્રમ છે અને આપણે ટાઈમ કરી રહ્યા જોવા. મારું નામ DSA BK મેર છે. હું સલામત પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવું છું. અને આજે જે આ 9 ઓગસ્ટ આદિવાસી દિવસ છે હમણાં મતલબ નાઇટ સારી વાત હોય ગુજરાત પોલીસ છે જે સામાન્ય લોકો છે એના પર અમારે એના પર શું કહો છો તમે? આજે રક્ષાબંધનનો દિવસ છે, સરસ મજાનો, અને સાથે સાથે આદિવાસી દિવસ છે. તો અમે એનો સમન્વય કરીને દરેક આદિવાસી ભાઈઓને રક્ષાબંધન નિમિત્તે રાખડી બાંધી અને અમે આજે સરસ મજાનો દિવસ છે. કારણ કે અમે બંદોબસ્તમાં છે તો અમારા ભાઈઓ નથી, તો આ પણ અમારા ભાઈઓ જ છે એમ માનીને અમે આજે અમારો રક્ષાબંધનનો દિવસ એમની સાથે પ્રેમથી ખુશીથી ઉજવ્યો છે. અને અમને ખૂબ આનંદ થયો કે એ લોકોએ પણ અમને સહકાર આપ્યો. થેન્ક યુ વેરી મચ. આપણે જેમ જોઈ શકીએ છીએ ગુજરાત પોલીસે પણ આપણા સમસ્ત આદિવાસી સમાજની રક્ષા માટે અને એમના માટે રાખડી બાંધીને એનો સમન્વય કર્યો જોવા. 9 ઓગસ્ટની જે આપણે આદિવાસીઓની રેલી છે એમાં આપણા જોડે નવયુવાન જોડાઈ ગયા છે. આપણે એમને થોડો સવાલ કરીએ. તમે કેટલા વખતથી આ રેલીઓમાં જોડાઓ છો? અમે કમસે કમ 5 વર્ષથી વધારે સમય થઈ ગયો. તો તમને કેવું લાગે છે તમે તમારા સમાજ માટે આ બધો કાર્યક્રમમાં જોડાવો છો અને ભાગ બી લેવો છો? પહેલી વાત તો એ કે હું આદિવાસી સમાજનો છે, મને બહુ ગર્વ છે અને અમારી સંસ્કૃતિ એ લોકો સુધી પહોંચે એ અમારી માંગ છે. કારણ કે આદિવાસી વગર આ પૃથ્વી પર જીવન શક્ય જ નથી અને કદાચ જો હવા, પાણી, જંગલ આપણે બચાવવું હોય તો આપણે આદિવાસીને બચાવવું પડશે. તો ખૂબ સરસ. હવે બેન તમે જો કદાચ દેશમાં છો એ આદિવાસી કલ્ચરનો ડ્રેસ છે આપણો દેશ. આ કયા સમાજનો તમે કોળિયા સમાજ. જોડે સમાજની સાડી તમે પહેરેલી છે. આને બધી પેલા કાચરાવાળી સાડી કહેવાય. બરાબર. તમને કેવો અનુભવ થાય છે? તમને ગર્વ અનુભવ થાય છે તમારા કલ્ચરમાં રહીને? હા, મને મારા કલ્ચરનો ગર્વ અનુભવ છે. તમે કેટલા વર્ષથી જોડાયા છો? છેલ્લા 5 વર્ષથી જોડાઈ છું. તો તમે જોઈ શકો છો કે આપણા યુવા પણ આપણા જોડે 5 વર્ષથી જોડાયા છે અને આપણા કલ્ચરને પ્રાયોરિટ કરે છે. હમણાં ધાર્મિક સમાજ આપણા વચ્ચે હમણાં ધાર્મિક સમાજનું જે નૃત્ય ને બધું છે અને તમે ધાર્મિક સમાજની છો તો તમે આપણે ધાર્મિક સમાજ વિશે થોડું જણાવો. અમને ધાર્મિક સમાજ તરફથી જે આજે વિશ્વ આદિવાસી દિવસ ગુજરાત તરીકે ઉજવવામાં આવે છે તેના ભાગરૂપે કોન્ટ્રીબ્યુશન તરીકે ધાર્મિક સમાજ તરફથી જે વાજિંત્રો છે જે વંશ પરંપરાગત રૂઢીથી ચાલી આવેલા છે, જેમાં ઢોલ છે, તાસા છે, પછી સાથે થાળી વગેરે જે વાજિંત્રો સાથે રાખીને અમે અત્યારે રેલીની અંદર આગળ પ્રસ્થાન કરી રહ્યા છીએ. અને ધાર્મિક સમાજ વિશે થોડું જણાવો. ધાર્મિક સમાજ એમ કેવું કે આનો એનો પહેરવેશ શું છે? Yes. ધાર્મિક સમાજ એ એક આદિવાસી સમાજના પેટા જાતિ અંદરથી ચૌધરી ગામિત વગેરે છે. એમાં ગામિત સમાજ એ એની એક આગવી શૈલી જે સુરવીરતા અને દ્રઢતા, એકતા, યુનિટીમાં વિશ્વાસ રાખે છે અને સહકારની ભાવના સાથે એમનો જે પહેરવેશ છે, એની જે પહેરવેશ છે, ખાનપાન છે, રીત રિવાજ છે એ અનુસરતા હોય જે આદિવાસી પરંપરા મુજબ એ અત્યાર જે સુધી વર્ષો જે ચાલી આવેલી રીતિ રિવાજને એ અનુસરીને આગળ વધી રહ્યો છે. હજુ સાથોસાથ જે આદિવાસી સમાજની અંદર અગ્રણીય વ્યક્તિઓ છે, જે પોલિટિકલ જે પદાધિકારીઓ છે, એડમિનિસ્ટ્રેશન સર્વિસની અંદર છે, એવા અધિકારીઓ કર્મચારીઓ પણ અત્યારે આદિવાસી સમાજ માટે કંઈક આગળ આવે એના ઉત્થાન માટે કામ કરી રહ્યા છે. થેન્ક યુ.